હેલો એફટીકી ફેમિલી, કેમ છો? આઈ હોપ તો મજામાં જશો ને સ્વાગત છે આજે ફરી એક નવા વ્લોગમાં. એટલે મિત્રો ઘણા દિવસો પછી મિત્રો આજે વ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો છે, કારણ કે આજે અમારે ઈદનો તહેવાર છે. તો આજે અમારે બકરી ઈદનો તહેવાર છે, તો મિત્રો આજે વ્લોગ ફરી એકવાર આપણે સ્ટાર્ટ કર્યો છે ઘણા દિવસો પછી. તો ચાલો વ્લોગમાં આજના દિવસભરમાં જે કહે છે મિત્રો આપણે વ્લોગમાં શેર કરશું, તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં રહેજો. ફેમિલી જુઓ, આ અત્યારે અમારા ગામડાનું સવારનું વ્યૂ જોઈ લો. લોકેશન એક બાજુ જોરદાર ચકલા અને મોરલા અને બોલે છે. જવા માટે નીકળ્યા હતા, કારણ કે આજે ઈદ છે તો મિત્રો નમાઝ પઢવા માટે, તો ઈદની નમાઝ પઢવા માટે નીકળી ગયા અને પહોંચવા આવ્યા કુટિયાના, તો આવી ગયો રસ્તામાં વરસાદ. જો મિત્રો વરસાદ આવી ગયો છે. તો ફેમિલી કુટિયાણાથી નમાઝ પડી ઈદની અને વહી આવ્યા છે, અને અત્યારે આવ્યા છે બાવરાવદર. તો પૂરી યુટ્યુબ ફેમિલીને મિત્રો મારા તરફથી આજે ઈદ મુબારક. તો અત્યારે અમે આવ્યા છે સરકાર કામુસાવલીના અને દાદાપીર બાપુના દરબારમાં બાવરાવદર દુઆ સલામ કરવા માટે. જો મિત્રો પહોંચી ગયા છે દુઆ સલામ કરવા માટે. તો ફાઇનલી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને પણ મિત્રો દુઆ સલામ કરાવું સરકારના. તો ફાઇનલી ફેમિલી સરકાર કામુસાવલીના દુઆ સલામ મિત્રો કરી લીધા છે, અને ફાઇનલી વરસાદ તો મિત્રો જેવો ચાલુ થઈ ગયો છે. જુઓ મિત્રો વરસાદ તો ચાલુ થઈ ગયો છે. દુઆ સલામ કરી લીધા સરકારના, અને વરસાદ તો મિત્રો ચાલુ થઈ ગયો છે. તો દુઆ સલામ મિત્રો કરી લીધા છે સરકારના. તો પછી મિત્રો ઘરે આવીને બેસી ગયા જમવા. તો મિત્રો અત્યારે ખાઈ પીને આવી ગયો છે હું દુકાને. તો અત્યારે દુકાને આવી ગયો છે, ને હવે
જવાના છે બહાર, તો એ ક્યાં જવાના છે એ મિત્રો હજી આપણે કંઈ નક્કી નથી થયું ક્યાં બહાર જવાના છે, તો એ પણ આપણે વ્લોગમાં શેર કરશું જ્યાં જાશું મિત્રો. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. વ્લોગ જોવાની મિત્રો મજા આવે તો લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો મિત્રો. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જ્યાં જાશું મિત્રો આપણે વ્લોગમાં શેર કરીશું. ફેમિલી અત્યારે અમે આવી ગયા છે પોરબંદર. તમને બપોરના કીધું હતું કે આપણે જવાનું છે મિત્રો બહાર, તો મોડો મિત્રો પ્લાન થઈ ગયો પોરબંદર આવવાનું. તો અત્યારે અમે આવ્યા છે પોરબંદર ચોપાટીએ મિત્રો. તો વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો રહેજો. તો આજે ઈદનો તહેવાર છે તો ટ્રાફિક પર બહુ જોરદાર હશે, તો જે કંઈ ચોપાટીનો નજારો હોય મિત્રો વ્લોગમાં શેર કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ઈદનો તહેવાર છે તો મિત્રો આજે ટ્રાફિક તો જોરદાર છે ચોપાટીએ. જો મિત્રો જોરદાર આજે ટ્રાફિક છે. મિત્રો અત્યારે ચોપાટીથી ફરીને એક મસ્ત ખીજડીયા પ્લોટ ગાર્ડનમાં મસ્ત આવ્યા છે. ને અહીંયા જુઓ ગાર્ડનનું લોકેશન જોરદાર છે મિત્રો, નેક્સ્ટ લેવલનું છે. અહીંયા એક્સરસાઇઝ કરવાના પણ મશીનો પર સાધનો પણ છે મિત્રો. અહીંયા જોરદાર નેક્સ્ટ લેવલ છે. જો અહીંયા એક કસરત કરવાનું પણ જોરદાર બધું સાધનો છે અહીંયા મિત્રો. અહીંયા કસરત માટે પણ જોરદાર એક
ફાઇનલી મિત્રો અત્યારે ગાર્ડનમાં થોડીક વાર બેઠા અને થોડીક વાર તો જોરદાર નેક્સ્ટ લેવલનું ગાર્ડન હતું અને મજા પણ આવી મિત્રો. તો હવે જઈએ છીએ પાછા અહીંયાથી નીકળીએ છીએ અને હવે થોડી ઘણી મિત્રો ભૂખ પણ લાગી ગઈ છે. તો મિત્રો ક્યાંક જઈને હવે ખાવા પીવાનું પણ આપણે કરશું. તો મિત્રો પહોંચી ગયા છે નાસ્તો કરવા માટે, ખાવા માટે. તો અહીંયા ઘણી બધી લારીઓ છે મિત્રો. તો હવે વિચારીએ બધાએ કે શું ખાવા માટે મંગાવીએ છીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો બેસી ગયા જમવા અને જમવામાં મગાવી છે મંચુરિયન રાઈસ. તો મસ્ત મજાની રાઈસ મગાવી અને બધા બેસી ગયા છે જમવા. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું અને હવે જમીન પાછા નીકળી ગયા. તો મિત્રો આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ આપશું. તો મિત્રો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ પણ મિત્રો કરી દેજો. તો મળશું કોઈ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.